કોઈને એક દીકરો હોય, કોઈને બે હોય, ચાર હોય, એકનું મકાન થાય, બીજાનું મકાન થાય, એના લગ્ન થાય, એના છોકરાને, આ બધું કોણ કરે છે? બધાના પ્રસંગો થાય, બધું પરમાત્મા કરે. બધાને કામ પરમાત્મા કરે છે. નરસિંહ મહેતાને ભરોસો હતો, એ ક્યાંક 52 કામ આપણે નરસિંહ મહેતાના ભગવાને કર્યા. તમારા ને મારા કોણ કરે છે? આપણને ભરોસો નથી, એને ભરોસો હતો. આપણા બધાના કામ પરમાત્મા કરે છે અને આપણે પરમાત્માના થઈને રહેવું જોઈએ અને એને ઓળખી લેવો જોઈએ. તો પરમાત્માનું સ્વરૂપ તમે પોતે જ બોલે જ છે. આ બધાની અંદર જે ઘટોઘટ બેઠો જ છે, એને ઓળખવા માટે ગુરુનો શબ્દ છે. આપણા રામચંદ્રજીના ગુરુ વશિષ્ઠ હતા. આ જ શબ્દ, બીજું નહીં. એમાં છે કે રામચંદ્રજીને વશિષ્ઠ કંઈ બીજું આપ્યું હતું નહીં. રામદેવપીરના બાળાનાથ એમના ગુરુ, એમણે કંઈ બીજો મંત્ર નથી આપ્યો, આ જ મંત્ર આપ્યો છે. આપણા જે કંઈ કૃષ્ણની વાત કરો કે જે સ્વામિનારાયણની વાત કરો, જેટલા ભગવાનો થવી, 24 વાણિયાના ભગવાન હોય, તીર્થંકરો એ હોય કે ગમે તે હોય, અવતારી પુરુષને કોઈ બીને પૂછો ને ગુરુને શબ્દ આનો, આ બીજું નહીં. હવે આ શબ્દ મળી ગયા પછી આપણે રેણીથી જેવી રહીએ અને એના ઉપર ભરોસો રાખીને રહીને તો ભગવાન બધાને પરમાત્મા આપવારો છે. અને બધાએ પોતપોતાનો પ્રારબ્ધ લઈને આવ્યા છે. અત્યારે તમે નાનું મોટું કર્મ કરો, એને ક્રિયામાળ કર્મ આપણે કહીએ છીએ. આજ કાંઈ ભૂલથી સારું કે એનું કર્મ થઈ ગયું, એ ક્રિયામાળ કર્મ કહેવાય. થોડુંક એને જમા થાય, એ સંચિત કર્મ કહેવાય. અને પ્રારબ્ધ બની જાય, એ પાકે તો ક્યારે આ જન્મમાં પણ મળે, ક્યારે બીજા જન્મમાં પણ મળે. એ પ્રારબ્ધ કર્મ છે. આપણે બધા ઋણાનું બંધન, આપણે બધા ઋણાનું બંધન ભેગા થયા છે. ઋણાનું બંધન પૂરું થઈ જાય એટલે એક શ્વાસ આપણે કોઈ નહીં રહી શકું. તમને બધાને દિવસો નથી મળ્યા, વર્ષો નથી મળ્યા, ભગવાને બધાને શ્વાસ આપેલા છે. કેટલા આપ્યા આપણે નથી જાણતા. તમારી પૂર્વની કમાઈ પ્રમાણે 21,600 શ્વાસ દિવસ વચ્ચે થાય, એટલા હું તમને કહું. એક દિવસમાં તમારા શ્વાસો કલાકના 900, મિનિટના 15, એવા જેનું બેલેન્સ હશે એ પ્રમાણે ગણતરી કરીએ. એટલે કોઈને 50 કે 60 70 પર આપણે લેખી. પણ એ શ્વાસની ગણતરી કર્યા પછી તમે એમાં તમારે વર્ષનો ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો. 21,600 શ્વાસા, કલાકના 900, મિનિટના 15. ગુરુમાં તમને ઉપદેશ આપે તો એમાં શ્વાસ તમે પૂરો લ્યો. ચાલુ રનિંગમાં ઝડપી હાલતો હોય તો ગુરુનો બાળકો હોય ને, એ શ્વાસ રનિંગમાં હાલતો એનાથી કરતા રોકીને ધીરે ધીરે હલાવે તો 1ના 2 થઈ જાય, 50ના 100 વર્ષ કરી શકે છે. જૂનાગઢની અંદર ઘણા જોગીઓ બેઠા, આપણે કહીએ કે ભાઈ ત્યાં તો 200 વર્ષના હોય, 300ના 400ના, આમ કહી દે. એ ખોટા નથી. પણ એ લોકોને કે એને ભગવાને કંઈ પક્ષપાત નથી કર્યો, એને 400 ને 300ની ઉંમર નથી આપી. પણ એ લોકો ભજન કરે છે, ભજનમાં આસન વારે અને ધીમેથી શ્વાસને રોકીને ધીરે ધીરે છોડતા હોય છે અને એનાથી એનું આયુષ વધે. પરમાત્માને મેળવવા કંઈ આયુષને લેવા દેવાની 400 વર્ષની જરૂર નથી, 300ની જરૂર નથી. 50માંય કામ થઈ જાય ને 25માંય કામ થઈ જાય. તમે ગુરુનો મંત્ર મળ્યા પછી જે તમારો ચાલુ શ્વાસ હાલે એમાં ગુરુનો મંત્ર તમે સુરતા અને શબ્દ સાથે જોડી દો અને હાલતા ચાલતા બેસતા ઉઠતા તમે સમાન કરો ને તો ગમે ધંધો કરતો તમે કરતા મને નીકળી જાઓ અને પરમાત્મા તમારી અંદર બેઠો ને એનો તમને અહેસાસ થાય, અનુભવ થવા માંડે. આ વાણી ભાઈ ગાઈ એ અનુભવની વાણી છે. ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા ને બંક મનાળીના ઘાટ ને આ બધું શરીરની જે વાણીઓ કરે ને એ સંતોએ પોતાના અનુભવ અને એમાં જે પ્રકાશ થયા, એમાં જે નાદ ફરોના અનુભવ થયા, એ બધા ભક્તો બોલ્યા. જેને અનુભવ થયો સંતે વાણી બનાવી, અલગ અલગ સંતોએ વાણીઓ બનાવી. પણ આ રસ્તાથી બહાર બધા હલ્યા નથી. એક જ રસ્તો બધાનો, એ જ શબ્દ, એ જ વાત. બધા સંતોનો મનમેળ વાણીઓમાં એક જ થાય. સત્સંગ તમે કરવા જાઓ ને તો બધી વાણીઓનો નિચોડ એક જ આવે કે ભાઈ આપણી ઘટની અંદર જે આપણી 9 ઇન્દ્રિયો છે એના ઉપર જે 10મું એક દ્વાર છે એ ખોલીને આપણે ઉપર જવું પડશે. તેના માટે ધ્યાન સિવાય જાય નહીં. આ તાળું ગુરુ કૂંચી સિવાય તાળું નહીં ખોલે. ગુરુગમ કરી કૂંચી કલે ખોલે મોહ કા તાળા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. સાધુભાઈ ફેરો હરિની માળા. આવી હરિની માળા ફેરવી છે. આમાં એ વાણીમાં બધું કીધું કે જેને ગુરુની માળા મળી ને એને આ દિલ અંદર પ્રગટ ગંગા સિદ્ધ ફરો પથ ફરા. આ ગંગામાં હરદમ નાઈ લો, મચાઓ નદી ઉનાળા. આમાં નાવાનું કીધું છે, ઓમાં નથી કીધું. ત્યાં કદાચ તમે જાઓ તો ના નથી. રોહિદાસ ચમાર સંઘ જાતો હતો દર્શન કરવા, બધા બ્રાહ્મણો જતા હતા, પોતે ઘરે બેઠા ભજન કરતા હતા, ગુરુના બાળકો હતા. એમણે કીધું ભાઈ તમે દર્શન કરવા જાઓ તો મહેરબાની કરીને મારું નાળિયેર એક લેતા જાઓ ને, ચૂંદડીને માતાજીને આપજો ને. તો એ લેવાની તૈયારીમાં તો ભાઈ આ તો તમે ઓળખો, તમે બ્રાહ્મણો છો, હરિજન છે, આ ન લેવાય આપણે પટ થઈ જશો. તો એટલે પાછું દીધું. તો વળી હાથ જોડ કરી એક કામ કરો, મારા ઉપર થોડોક વિશ્વાસ રાખો અને આ માતાજી હાથો હાથ લે ને તો આપજો, નહીંતર પાછું લઈ આવજો.
તો એમાં બધાને વિશ્વાસ નહોતો. એક ભાઈ વિશ્વાસ કર્યો કે લાવો મને આપો, કે જોઈએ આપણે માતાજી લે કે નહીં. ભગત હાચા કદાચ હોય અને ખબર છે આપણને બધાને કે તો એ ગંગાજી ત્યાંથી હાથ બહાર કાઢીને એનું વાળી, એને તો ગંગાજી જોઈએ ને તો ક્યારેક ગયા પણ નતા, અને ઘરે બેઠા બેઠા એનું કામ થઈ ગયું. એટલે આપણે હળિયું કાઢવા જઈએ ને એમ પરમાત્મા મળે એમ નથી. જેને જેને પરમાત્મા મળ્યા ને એ ઘરે બેઠા મળ્યા. એ પરમાત્માને ગોતવા નથી ગયા, પરમાત્માને ખોદાવવું પડે. અને જે રાત દિવસ દોડે ને એને ક્યાંય પરમાત્મા લગભગ હજી મળ્યો પણ નથી. અને જેને મળ્યો છે ને એને ભગવાન એને ઘરે હાલી ચાલી ગયા છે. આપણે નરસિંહ મહેતાને મળ્યા, મીરાબાઈને મળ્યા, જલારામને મળ્યા, આપણે વીરની દીકરી શિવરીબાઈને મળ્યા. એ ક્યાં ગોતવા ગઈ હતી? ફરતા ફરતા ભગવાન એને ત્યાં પધાર્યા. અને એ પણ કેમ? શિવરીને ભગવાન તને મળશે એમણે કેને કીધું? એના ગુરુએ કીધું, માતક ઋષિ. તમને બધી આ તો શું ટેમ આપણે કણે થોડું છે. એક એક આપણે શિવરીની એક કથા લઈ તો કલાક હાલે, એક એક આપણે ગમે જનક રાજાની એક કથા લઈ તો કલાક બે કલાક હાલે. એમાં આપણે એ કલાક કથા કરવા જઈએ તો આખો સમયમાં નીકળી જાય. પણ આ બધાય ગુરુના બોલથી, ગુરુના વચનથી એને માતક ઋષિ એને કીધું હતું. એ પહેલા જ્યારે ગઈ ને તો એણે શું કર્યું? સેવા કરી હતી. પોતે બધા જ્યાં બ્રાહ્મણો એના શિષ્યો બધા હાલતા હોય ને કાંકરા ના લાગે કે કાંટા ના લાગે તો સાનીમાની રાતની જઈને બોરી આવતી હતી. ઈદડાના સાનીમાની બે ભારા નાખી આવતી હતી. એને ખબર હતી કે હું ભીલ છું, મને અંદર નહીં આવવા દે, અને આપણે બાજુ મને સેવા કરવી છે. આ સેવાનું ફળ. હવે મોટા મોટા ભારા જોઈને એ માતક ઋષિને ખબર પડી ગઈ. બધા 250 શિષ્યો હતા, બધાને ભેગા કર્યા કે છોકરો તમારામાં એટલી તાકાત નથી, આવડો ભારો લાકડાનો કોણ રોપાડી આવે છે? તો એકબીજા સામે જોવા માંડ્યા અને કોઈ બોલે નહીં. તો કે બેટા કેમ બધા બંધ થઈ ગયા? તો કે આ ભારા અમે નથી લઈ આવતા. તો કોણ લઈ આવે? તો કે રાતના 12 વાગે કોક નાખી જાય છે. તો કે એની પૂછા કરો કોણ નાખી જાય છે? તો બધાએ એટલે એને સેવા કરી હતી. આ સેવાનું ફળ. પછી રાતના 12 વાગે 4-5 ભાઈઓ અહીં બેઠા અને રાતની આ લાકડાનો ભારો મૂક્યો અને આ બધા ભાઈઓ આવીને ઊભા રહ્યા. અને તરત આને થોડીક ડર પણ લાગ્યો કે અત્યારે આટલા બધા ભાઈઓ મને રાતના કેમ આવ્યા? તો કીધું બીક ન લગાડજે, તો મારા ગુરુમારનો આદેશ છે કે તું જે લાકડાના ભારા તું નાખી જાય ને એ પ્રૂફ કરવા માટે અને તારી મજૂરી આપી દેશે. તો કે ના પ્રભુ, મજૂરી માટે હું નથી કરતી, મજૂરી મારે જોતી નથી. તો કે તારે જવાબ જે દેવો હાલ અમારા ગુરુપાએ હાલ. પછી આ ટૂંકમાં બતાવી શિવરી ત્યાં આવી, ગુરુમાને પ્રણામ કર્યા. આ સેવાનું ફળ આમ નતા આવવા દેતા, પણ આ ફળ કામ કરી ગયું. એ સંતોની સેવા કરવાથી આ સેવામાંથી ફળ મળે છે. અને પહેલાં બધાની સેવા ઉપાડવી પડે અને પછી સેવા કરતાં કરતાં આ ગુરુપદ મળે, એમાંથી મહાનતા આવે. આ બધું મહાનતા લેવી હોય ને તો મેં પહેલાં વાત કરી કે માણસમાંથી બધું થવાય. તો પછી કે તું ભારા બેટા નાખી જાસ તો હા મને અહીં આવવા ના મળે, અછી ચોથું જાતની બધા તમે આવવા દો ના આવવા દો, અહીંયા બધા બ્રાહ્મણો છે એટલે હું છાની મને ભારા નાખી જાય. હવે બધા જે તારા ભારા છે એની કિંમત અમારે ચૂકવી દેવી છે. કેટલા મહિના ભારા તું નાખી? તો 6 મહિના થયા. બેટા 6 મહિનાની તારી મજૂરી બોલ. તો કે ના, મજૂરી મારે લેવી નથી, એટલા માટે વાવી નથી. મારું ગુજરાન ફળ ફૂલ ખાવું, મજા કરો, આનંદ કરો, અને મને આનંદ આવે છે. તમારા આશ્રમમાં માટે મને બહુ ખૂબ આનંદ આવે. મારે કાંઈ જોતું નથી. ખૂબ એને આજીજી કરીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી, દીકરી તો માન, કાંઈક લે. તો કે ના, મારે કાંઈ જોતું નથી, પણ કંઈક માગ, તું જે માંગે તે આપું. તો કે બાપુ જે માંગવું એ આપશો? તો કે હા. તો મને આમાં તમે તમારા આશ્રમમાં ભજન સાંભળો, સત્સંગ સાંભળો અને અહીંયા મને રહેવા દો. અહીંયા સત્સંગનો લાભ મળ્યો. અને સત્સંગમાં હું જેમ સત્સંગ કરું એ રોજ સત્સંગ કરતા, એમ સત્સંગ કરીને 250 શિષ્યો હતા ને એ આગળ બેઠા હતા અને શિવની પાછળ બે હતી અને બધાની સેવા કરે, એમના કપડાં ધોઈ આવી દે, આવું બધું કામ કરે, બે પાછળ. તો કોઈ પ્રશ્ન પૂછ્યો કે હું હાજરભાઈને હમણાં પ્રશ્ન પૂછું કે આપણે હવ પહેલાં રવિ સાહેબે કઈ વાણી ગાઈ? એમણે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પહેલાં આપણે કઈ વાણી હાલતી હતી ને હવે હું ક્યાં છું? તો કોઈએ જવાબ ના આપ્યો. શિવરી એની શિષ્ય નથી, આગળ બધા 800 સેવકો હતા. 800 પૂછ્યું, કોઈને ખબર ન પડી. બધા ઓલા હતા લાડુ ખાવાળા, જે કાંઈ ભજન કરવા વાળા નતા. અને હું ભાવવાળી હતી ને પાછળ હતી. જ્યારે ભાવ પ્રગટ થાય ને ત્યારે ગમે તેમ ગુરુ તમારે ગોતવા ન જવા પડે, તમને આવીને મળે, ઓટોમેટિક મળે. ગુરુએ ગોતવાની જરૂર નથી, ઘરે બેઠા મળે. તો પછી શિવરી બોલી, બાબુ મને યાજ્ઞા કરો તો હું કહી દઉં. તો બેટા બોલ. ઊભી થઈને, બાબુ તમે આ પેલા રવિ કબીર સાહેબની વાણી બોલતા હતા, આ સાખી બોલ્યા હતા, આ બોલ્યા, પછી રવિ સાહેબની આ બોલ્યા, પછી આ બોલ્યા. બેટા આગળ આવતી રહી ગઈ. 250 થી આગળ લઈ લીધી અને એને ઉપદેશ આપ્યો. ઉપદેશ મળી ગયો, કેવી અધિકારી બની ગઈ બોલો. અને પછી એમાં ખટપટ ચાલી થઈને બધા અડીઓએ ભાગી ગયા
અને અઢીઓ ભાગી ગયા ને ત્યારે એ ગુરુમાં જ બોલ્યા હતા કે તું એક જ લાયક હતી, એ લાયક નથી, અને હવે તો મારા અગ્નિ સંસ્કાર તારે એકને જ કરવા છે. અને હવે બધા ગમેલી તારી ખટપટ પર કરે તો માતા ઋષિના આશ્રમમાંથી તારે નીકળવાનું નથી. અને થોડા સમય પછી મારો દેહ પડી ગયા પછી તારા હાથે મારા અગ્નિ સંસ્કાર થવા જોઈએ, અને તને ઘરે બેઠા અહીંયા રામચંદ્રજી મળશે. અને રામ ન મળે ત્યાં સુધી અહીંયાથી ઉઠજે નહીં. તો કે મળશે, આ બેટા તને મળવા આવવાના છે, તને મળવા. આ જો બધાને આવ્યા છે શિબરીને મળવા, બધાને ખબર છે ને, આ શાસ્ત્રની વાત છે. અને મળ્યા, કોઈને નહોતા મળ્યા, કોઈને સામો જોયું નહોતું, અને ડાયરેક્ટ શિબરીને મળ્યા હતા. વિચાર કરો, આપણે લાંબી વાત છે એની બહુ કરી તો એમાં લઈ જાય. એમ જનક રાજાની વાત કરો તો એ વિદેહી કેમ થયા, એને સપનું આવ્યું હતું, એ મોટી પણ વાત છે. અને એને અષ્ટાવક્ર મુનિ મળ્યા. ગુરુ વગર કોઈથી બનાતું નથી.